નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ. જન્માષ્ટમી નજીકમાં જ છે ત્યારે આ દિવસોમાં પત્તા રમવાનું અનોખું મહત્વ છે. લોકો સાતમ આઠમ તો છે તો પત્તા તો રમવા જ પડે કરીને લાખોનો જુગાર રમતા હોય છે. ત્યારે સાંભળો કે શું ભગવાન ખરેખર જુગાર રમ્યા હતા કે નહીં. ભગવાન કૃષ્ણના હર્ષ, જન્મના હર્ષ અને ઉલ્લાસમાં કેટલા એવા ભક્તો છે કે ભગવાન કૃષ્ણના અવતરણના દિવસ નિમિત્તે હર્ષ અને ઉલ્લાસથી ભોળા ભાવથી દ્યુત ક્રીડા રમતા હોય છે, તો કેટલાક કપટથી પણ આ દ્યુત એટલે જુગાર રમતા હોય છે. ભગવાન કૃષ્ણની આરાધના માટે શાસ્ત્રમાં વર્ણિત છે શ્રીમદ ભાગવત પ્રમાણે કે જ્યારે કૃષ્ણનું અવતરણ ગોકુળમાં થયું, પાકતી ઉંમરે નંદરાયના ત્યાં બાલકૃષ્ણ અવતરણ થયું એટલે હર્ષ ઉલ્લાસમાં ગોપા અને ગોપાળોએ એકત્રિત થયું. અલગ અલગ પ્રકારના કૃત્ય કર્યા. કોઈએ દ્યુત રમીને આનંદ વ્યક્ત કર્યો હતો, કોઈએ કહેવાય છે નવનીત માખણની હોળી રમીને ઉત્સવ ઉજવ્યો હતો. આમ દરેક વ્યક્તિએ પોતપોતાની ભક્તિથી ભગવાનને રીઝવવાનો પ્રયત્ન કર્યો હતો. અને એવી જ રીતે કેટલાક લોકો દ્યુત કહેતા જુગાર રમી રહ્યા છે, જે વાસ્તવમાં ભગવાને બતાવ્યું છે કે આ દ્યુત જુગાર જીવનને નુકસાન કરવાવાળું છે, પણ છતાંય કેટલાક લોકો આજે પણ દ્યુત રમી રહ્યા છે. ભગવાનની ભક્તિ કરવાનો સાચો માર્ગ દ્યુત ક્રીડા જુગાર રમવું નહીં, પણ ભગવાનના મંત્ર જાપ અને ભક્તિમાં લીન થવું છે.